મહાદેવ હર. ઘણા વ્યક્તિઓના ઘણા યજમાનોના ફોન આવે છે, શાસ્ત્રીજી આપણા ઘરમાં જે પૂજા સ્થાન છે, દેવસ્થાન છે, ત્યાં મારે માતાજીની 3 મૂર્તિ છે રખાય, ગણપતિ દાદાની મૂર્તિ 3 છે રખાય, શંખ 2 છે, શાલિગ્રામ 2 છે. આવા નાના મોટા ઘણા બધા પ્રશ્નો. તો શું નુકસાન આપી શકે? નુકસાન તો શું આપે? યશ અપયશ, લાભ હાનિ, જીવન મરણ, આ બધું તો વિધિના હાથમાં છે, પરમાત્માના હાથમાં છે. કર્મ પ્રમાણે તમને ફળ મળે છે, પણ દોષ છે તો એ દોષ ના લાગે એના માટે આજે એક સરળ વસ્તુ તમને બતાવીશ, જેથી કરીને તમે જાતે જ પોતાના ઘરમાં કઈ નાની મોટી દેવસ્થાનમાં ક્ષતિ ત્રુટિ હોય તો તમે દૂર કરી શકશો. પદ્મપુરાણ અંતર્ગત પ્રમાણ છે, ગૃહે લિંગ દ્વયમ નાર્ચ્ય શાલિગ્રામ દ્વયમ તથા. આપણા ઘરમાં શિવલિંગ 2 ન હોવા જોઈએ. આપણા પૂજા સ્થાનમાં એક જ શિવલિંગ રાખો. જો 2 શિવલિંગ હોય તો એક શિવલિંગ તો યોગ્ય પાત્ર અથવા કોઈ યોગ્ય બ્રાહ્મણને આપો, જેથી કરી એનો સદુપયોગ થાય. શાલિગ્રામ દ્વયમ તથા. શાલિગ્રામ પણ 2 નહીં, એક જ રાખો. ઘણા વ્યક્તિઓના ઘરમાં 2-3 શાલિગ્રામ હોય, 5-7. શાલિગ્રામ પણ એક જ હોવા જોઈએ. પ્રતિદિન પૂજન કર્યા બાદ એક તુલસી પત્ર એમને અર્પણ કરો. ત્યારબાદ દ્વે ચક્રે દ્વારકાયાસ્તુ નાસ્તિ સૂર્ય દ્વયમ તથા. વાસ્તુશાસ્ત્ર અંતર્ગત જે દ્વાર ચક્ર આવે છે, એ ઘણા લોકો દ્વારની બંને બાજુ લગાવે, વાસ્તવમાં એકની જ જરૂર છે, એક જ દ્વાર ચક્ર. ત્યારબાદ છે નાસ્તિ સૂર્ય દ્વયમ તથા. સૂર્યનારાયણનું પ્રતીક, સૂર્યનારાયણની પ્રતિમા જો આપણા ઘરે 2 હોય તો એને એક કરી દો. સૂર્યનારાયણ પણ એક જ. એનાથી આગળ કીધું શક્તિ ત્રયમ તથા નર્ચ્યમ ગણેશ ત્રયમેવ ચ. જગદંબાની પ્રતિમા, જગદંબાની મૂર્તિઓ, ફોટાની વાત નથી, ફોટા ભલે હોય, મૂર્તિની વાત છે, જેને તમે સ્નાન આદિ કરાવતા હો, પૂજન કરતા હો. તો શક્તિ ત્રયમ તથા નાર્ચ્યમ, 3 મૂર્તિઓ ન રખાય. મૂર્તિ 1 અથવા 2. 2 પણ એટલા માટે કે એક તો ગોત્રાવલી પ્રમાણે તમારા કુળની જે દેવી હોય, અને એક અન્ય મૂર્તિમાં એકૈવમ તો મહામાયા કાર્યાર્થે ભિન્નતાગતા. તમે જે પણ દેવીની પૂજા કરતા હોય એ અન્ય દેવીને તમે બીજી મૂર્તિમાં જોઈ શકો. કોઈ પણ દેવી કેમ નથી, જગદંબાની આદિશક્તિ તો એક જ છે. કાર્યાર્થે ભિન્નતાગતા, ભિન્ન ભિન્ન કાર્ય કરવા માટે જગદંબાએ ભિન્ન ભિન્ન સ્વરૂપ ધારણ કર્યા છે. એટલે ગણેશજીની મૂર્તિ પણ એવી રીતે છે. એમાં ગણેશ ત્રયમેવ ચ, ગણેશજી પણ 3 નહીં. એમાં પણ એ જ નિયમ છે. ગોત્રાવલી પ્રમાણે આપણે જાણીએ છીએ, ગોત્ર પ્રમાણે દરેકના ગણેશ, દરેકના ભૈરવ, દરેકની કુલદેવી, વેદ શાખા પ્રવર શિખા સૂત્ર, આ બધું ગોત્ર પ્રમાણે હોય છે. તો ગણેશ પણ તમે 2 રાખી શકો છો. 1 હોય તો કોઈ દોષ નથી, 3માં દોષ છે, અને 2 સુધી વાંધો નહીં. આમ તો એક જ ગણેશમાં તમે ગોત્ર ગણેશ પણ જોઈ શકો છો, અને દ્વાદશ ગણેશના દર્શન પણ એમાં જ થઈ જાય, આદિ ગણેશના દર્શન પણ એમાં જ થઈ જાય, પણ 2 સુધી વાંધો. માતાજીની મૂર્તિ અને ગણેશજીની મૂર્તિઓ પણ 3 ના હોવી જોઈએ. ત્યારબાદ દ્વૌ શંખો નાર્ચયેત ચૈવ. શંખ, આપણા ઘરમાં શંખ હોય તો પ્રતિદિન એની પૂજા કરો, અંદર જલ પૂરણ કરો. નાદ કરવા વાળો શંખ હોય તો પ્રાતઃ કાળમાં શંખ નાદ કરો, પણ એક જ રાખો. શંખ પણ 2 આપણા ઘરમાં ના રખાય. અંતિમ ભગ્નામ ચ પ્રતિમામ તથા, ખંડિત મૂર્તિ પણ આપણા ઘરમાં દેવસ્થાનમાં ન શોભે. તો આટલી વસ્તુઓ ધ્યાનમાં રાખવા જેવી છે. આમાં જે કોઈ ક્ષતિ ત્રુટિ તમારા ઘરમાં તમને દેવસ્થાનમાં લાગતી હોય તો તમે જાતે સુધારી શકો છો. માતાજીની મૂર્તિ, ગણેશજીની મૂર્તિ 3-3 ન હોવી જોઈએ. શાલિગ્રામ, સૂર્યનારાયણ ભગવાન અને શંખ આ 2-2 ની સંખ્યામાં ન હોવા જોઈએ. શિવલિંગ પણ 2 ન હોવા જોઈએ. શિવલિંગ 2 હોય તો એક યોગ્ય પાત્ર બ્રાહ્મણને અથવા કોઈ અન્ય વ્યક્તિને સદુપયોગ થાય એવા સ્થાનમાં આપી, અથવા તો કોઈ શિવ મંદિરમાં અર્પણ કરો, અને તમારા ઘરમાં રહેલી નાની મોટી ક્ષતિ ત્રુટિ આપ દૂર કરો. ઓમ
હરિહર હર હર મહાદેવ.